વિડીયોમાં તમે જે ખેડૂત ભાઈઓ જોન ડિયર ટ્રેક્ટર જોઈ શકો છો, આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે. જે જોન ડિયર 50-50D ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો, આ ટ્રેક્ટર ભાઈને ફૂલ જવાબદારીથી તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે. તો ખેડૂત ભાઈઓ વિડીયો તમારે આખો જોવાનો છે, જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય. અને તમારા બીજા વિડીયો જોવો હોય વાહનોના તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા જ હોય છે, તે તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમને વિડીયો ગમે તો વિડીયોને છેલ્લે લાઇક કરી દેજો. વાત કરીએ જોન ડિયર 50-50D ટ્રેક્ટરની, વિડીયોની અંદર તમે જોઈ શકો છો ફૂલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે. એકદમ સારી કન્ડિશન, કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે. જોન ડિયર ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોમાં તમે જોઈ જ શકો છો. મોડલની વાત કરું તો મોડલ છે 2013નું. જે જોન ડિયર ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો 50-50, તે 2013નું મોડલ તમને જોવા મળી જશે. આખું ઓરિજિનલ કંપની કલરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે. કંપની ફિટિંગ એન્જિનમાં ટ્રેક્ટર છે. બાકી કન્ડિશન તો વિડીયોમાં તમે જોઈ શકો છો. જે કન્ડિશન વિડીયોમાં તમને ટ્રેક્ટરની જોવા મળે છે, તે જ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર રૂબરૂમાં જોવા મળી જાય છે. પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે. જે તમે જોન ડિયર જોઈ શકો છો, તે પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર જોવા મળી જશે. એકદમ સાચવેલું ટ્રેક્ટર ખેડૂત ભાઈઓ જોવા મળશે. ટાયરની વાત કરીએ તો 50-55% જેવા 50% જેવા ટાયર જોવા મળી જશે. ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો. 50% જેવા ટાયર છે. ઓટોમેટિક હુંક લગાવેલો છે ભાઈએ. જે ટ્રોલીનો હુંક આવે તો ઓટોમેટિક હુંક ભાઈએ લગાવેલો છે. વિડીયોમાં તમે તે પણ જોઈ શકો છો. પાવર સ્ટેરિંગમાં જોવા મળશે. કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે 3,50,000. કિંમત અંદાજિત રાખેલી છે. કિંમતમાં ફેરફાર થઈ જશે. રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશું એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે. એટલે જે કોઈ ખેડૂત ભાઈને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે. જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ઝાંઝમેર, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ અને મિલનસિંહ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે. મિલનસિંહનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે. જે કોઈ ખેડૂત ભાઈને ટ્રેક્ટર લેવું હોય તો તેનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો. તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો. વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે.